સમગ્ર ભારત વર્ષ તો સંતોની જ ભૂમિ છે, પણ કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના સંતોના જીવન કવન કંઈક અનોખા છે. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી, તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી, કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે. મનુષ્ય એ પ્રભુનું સ્વરૂપ છે. તમામ જીવાત્માઓની સેવા એ પ્રભુનો સાક્ષાત્કાર છે. આ મહાસત્યને જીવનમાં વણી લઈ તે વંદનીય સંતો, ભક્તો અને સિદ્ધોએ નાત, જાત, ધર્મ કે સંપ્રદાયના ભેદ ભૂલી અને દીન દુખિયાની સેવા કરી છે. એવા જ પરમ સંત સંતરામ મહારાજને આજે આપણે વંદન કરીએ. પુણ્ય પાપ બે બળદિયા ને ઘર ધંધાની ઘાણી રે, કરમ ધર્મના પાટા બાંધ્યા, મો તરીલા તાણી રે. મન કર્મ વચને સાચો રહી, પછી ધરજે તું ધ્યાન, સર્વે ઉરમાં સમાવજે, મૂકી મનનું રે માન. સદગુરુ શબ્દે રહેશે તે પદ પામે સાર રે, શૂન્યનો શેડો આવશે રે, ત્યારે ઉતરશો ભવ પાર રે. ગિરનારની ગેબી ગુફાઓમાં વર્ષો સુધી અલખને આરાધનાર સિદ્ધ સંત સંતરામ મહારાજ 1972ની આસપાસ ગુજરાતની ધરા ઉપર સુરત, ઉમરેઠ, ખંભાત, પાદરા, વડોદરા જેવા સ્થળે વિચરણ કરતાં કરતાં નડિયાદની ભૂમિમાં આવી પહોંચ્યા. નડિયાદની સીમમાં એક ખેતરમાં ખખડ ધજ રાયણનું વૃક્ષ, એમાં એક મોટી બખોલ. સંતરામ મહારાજને તો આવું એકાંત સ્થળ ગમી ગયું. ખેતરના શેઢે ઊભા ઊભા મહારાજ રાયણના ઝાડ સામે મીટ માંડીને ઊભા છે. એ જોઈને ખેતરના માલિક પૂજા પટેલ હળી કાઢીને મહારાજના પગમાં પડ્યા અને બે હાથ જોડીને વિનંતી કરી કે બાપજી, મારા ખેતરને પાવન કરો, મારા ખેતરના ખોળે પધારો. સંતરામ મહારાજે પૂજા પટેલ ઉપર નજર માંડી ભોળા અને ભક્તિભાવવાળા ખેડૂતના પ્રેમ ભર્યા આગ્રહના કારણે ત્યાં ખેતરમાં આસન જમાયું. રાયણની બખોલ આશરો બની ગઈ. સંતરામ મહારાજ યોગ સિદ્ધિમાં રહેવા લાગ્યા. ધીરે ધીરે વાત વાયુ વગે ફેલાતી ગઈ. તેમ તેમ મહારાજના દર્શન કરવા માનવ મહેરામણ આવવા લાગ્યો. સિદ્ધ સંત સંતરામ મહારાજ રોજ પ્રભાતે સ્નાન કરી પોતાની સાધનામાં લીન બની જાય છે. સ્નાન કરતી વખતે કૂવા પર કોષ ચાલતા નથી, તેમજ કૂવામાં અંદર ઉતરી શકાય એવું પણ નથી. તેમ છતાં મહારાજ એક દિવસ પણ સ્નાન કર્યા વગર રહ્યા નથી. રોજ ખેડૂત એનું ભીનું કોપીન રાયણના ઝાડની ડાળી ઉપર સુકાતું જુએ છે. આ વાતનું સૌને આશ્ચર્ય થયું કે મહારાજ સ્નાન કરવા જાય છે, આસપાસમાં કોઈ નદી કે બીજું કોઈ સ્નાન કરવાનું સ્થળ નથી, મહારાજ શેઢા બહાર જતા નથી. આ બધું કેવી રીતે બને છે? એ જાણવાની સૌને ઈચ્છા થઈ. આખરે બધાએ નિર્ણય કર્યો કે મહારાજ નિંદ્રામાંથી જાગે એ પહેલાં આપણે બધાએ શેઢે ઊભેલા એક ઝાડ ઉપર ચડી સંતાઈને જોવું કે મહારાજ સ્નાન કેવી રીતે કરે છે. નક્કી કર્યા મુજબ એક રાતે બધા પૂંજા પટેલના શેઢે ઊભેલા ઝાડ ઉપર સૌ સંતાઈ ગયા. વહેલી પરોઢે સંતરામ મહારાજ રાયણના ઝાડની બખોલમાંથી નીકળી કૂવા તરફ ગયા. ખભે કોપીન છે, હાથમાં કમંડળ છે. સંતરામ મહારાજે કૂવાના કાંઠે બહાર ઊભા ઊભા પોતાનું કમંડળ કૂવામાંથી પાણી ભરવા સહેજ નીચું નમાયું. ત્યાં તો કૂવાના પાણી અંદરથી ઉમટી સંતરામ મહારાજ ભગવાનની સ્તુતિ કરતા જાય છે અને એક પછી એક કમંડળ પોતાની કાયા ઉપર ઢોળતા જાય છે. આવો અદ્ભુત ચમત્કાર જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને આવા સિદ્ધ સંતના દર્શન કરવાનો લાવો મળ્યો એમ જાણી સૌ પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. સંતરામ મહારાજના ચમત્કારની વાતો આખા નડિયાદમાં ફેલાઈ ગઈ અને માનવ મહેરામણ દર્શન કરવા ઉમટી પડ્યો. સૌ ભાવિક ભક્તજનોએ સંતરામ મહારાજને નડિયાદમાં પધારવા વિનંતી કરી. સૌ
ભક્તજનોના પ્રેમ ભર્યા આગ્રહના કારણે નડિયાદમાં એક ટેકરા ઉપર અલખનો આરાધ જગાવ્યો. ભાવિક ભક્તજનોને રોજ દર્શન આપતા અને ઉપદેશના 2 વેણ પણ કહેતા. આજે તો આ જગ્યા ઉપર સંતરામ મહારાજનું ભવ્ય મંદિર છે. લોક કલ્યાણની અનેક પ્રવૃત્તિઓમાં આ મંદિર મોખરાનું સ્થાન ધરાવે છે, જ્યાં અભ્યાગતોને અન્નદાન અપાય છે. જુદી જુદી વિદ્યા શાખાઓ ચાલે છે. મંદિરના દરવાજા તમામના માટે સદાય ખુલ્લા હોય છે. આમ અનેક માનવ સેવાની પ્રવૃત્તિથી આ તીર્થધામ શોભી રહ્યું છે. એમ કહેવાય છે કે સંતરામ મહારાજના ગુરુ કલ્યાણદાસજી હતા. ગુરુબાવની રામ રક્ષા, પ્રભાત, માસ, વાર, તિથિઓ પર અનેક પદોની રચનાઓ આપનાર અને અનેક લોકોને સતનો માર્ગ દેખાડનાર સંત સંતરામ મહારાજે સંમત 1887ની મહાસુદ પૂનમના દિવસે સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા. એમ કહેવાય છે કે સમાધિ સમયે તેમના દેહમાંથી દિવ્ય જ્યોતિ પ્રગટેલ અને દીવામાં સમાઈ ગઈ અને સૌ પધારેલા સંતો, ભક્તો અને ભાવિકજનો ઉપર સાકરની વર્ષા થઈ. દીન દુખિયાના બેલી સિદ્ધ સંત સંતરામ મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ.